સુરત ગ્રામ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જોવા મળ્યા હતા। સુરતથી વિગતો સામે આવી રહી છે। સુરત ગ્રામ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જોવા મળ્યા હતા। કોસંબાના પીપોદરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જોવા મળ્યા હતા। પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરવામાં આવતું હતું। મેડિકલના સંચાલક વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। એસઓજીને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરત ગ્રામ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જોવા મળ્યા હતા। મેડિકલના સંચાલક વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। કોસંબાના પીપોદરા વિસ્તારમાં દરોડા જોવા મળ્યા હતા। એસઓજીને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મેડિકલના સંચાલક વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। એસઓજીને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। સુરત ગ્રામ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। મેડિકલના સંચાલક વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે। કોસંબાના પીપોદરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મેડિકલના સંચાલક વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। એસઓજીને સાથે રાખી સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। સિરપ અને ટેબ્લેટ મળીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત ગ્રામ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જોવા મળ્યા હતા।